ગણદેવી તાલુકાના ઇચ્છાપોર ગામની 10 બહેનોએ વર્ષ 2014માં સખી મંડળમાં જોડાયા હતા. સહજાનંદ સ્વામી સખી મંડળ નામથી સખી મંડળ બનાવ્યું. સખી મંડળમાં જોડાવાથી તેમણે ગૃહ ઉદ્યોગની વિવિધ તાલીમો જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હેઠળ કાર્યરત મિશન મંગલમ યોજના અંતર્ગત તાલીમ મેળવી હતી. તમામ બહેનો મળીને પાપડ પાપડી, ઓર્ગેનિક સાબુ શેમ્પૂ, ખેતી, વર્મી કમ્પોસ્ટ, સાબુ દાણા બટાકાની વેફર, નાગલીના પાપડ, નાવાના સાબુ, શેમ્પૂ, કપડાં ધોવાનો પાવડર બનાવી વેચાણ કરે છે. આ ઉપરાંત હેન્ડમેડ પ્રોડક્ટ્સને વિવિધ જિલ્લાઓમાં સરસ મેળા થકી સ્ટોલ રાખી વેચાણ કરે છે, જેના કારણે સારી આવક મેળવતા થયા છે. સહજાનંદ સ્વામી સખી મંડળની બહેનો પાપડ, પાપડી, સાબુ દાણા બટાકાની વેફર, નાગલીના પાપડ, નહાવાના સાબુ, શેમ્પૂ, કપડાં ધોવાનો પાવડર વગેરે ઘરે જ બનાવે છે, જેમાં મોટા ભાગની વસ્તુઓ બધી ઘર બેઠા જ વેચાણ થાય છે. આ ઉપરાંત બીજા ગામોમાં ઓર્ડર દ્વારા માલનું વેચાણ કરે છે અને સરકારના જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા વિવિધ જિલ્લામાં યોજાતા મેળાઓમાં સ્ટોલ મારફત વેચાણ કરે છે. મિશન મંગલમની યોજના હેઠળ રિવોલ્વિંગ ફંડ તરીકે 5,000 રૂપિયા, 70,000 રૂપિયા, કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ અને 6 લાખ રૂપિયા કેશ ક્રેડિટનો લાભ મેળવ્યા છે, જેના થકી બહેનોએ ગૃહ ઉદ્યોગ શરૂ કરી વાર્ષિક 1,50,000થી 2 લાખ રૂપિયા સુધીની આવક મેળવે છે. આ ગૃહ ઉદ્યોગ થકી તમામ બહેનો લખપતિ બન્યા છે. ઘણી બહેનોના ઘર કાચા હતા. આ ઉદ્યોગના કારણે આવક વધતા પાકા ઘરો બની ગયા છે. સહજાનંદ સ્વામી સખી મંડળની બહેનોએ તમામ બહેનો સખી મંડળમાં જોડાય અને લખપતિ દીદી બને તેવી આશા સેવી સરકાર અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનો આભાર વ્યક્ત કરી મિશન મંગલમ યોજનાની સરાહના કરી હતી. મારું નામ જયાબેન અમૃતભાઈ પટેલ, તાલુકો ગણદેવી, જિલ્લો નવસારી, ગામ ઈચ્છાપર. અમે સખી મંડળમાં જોડાયાથી 11મું વર્ષ ચાલે છે. અમને અમારું સખી મંડળનું નામ જય સહજાનંદ સ્વામી સખી મંડળ છે. અમારી સખી મંડળમાં 10 બહેનો છે અને તેમાં અમે 5-6 બહેનો આ બધી પ્રોડક્ટ બનાવીએ છીએ. અમને શરૂઆતમાં 5,000 રિવોલ્વિંગ ફંડ તરીકે આપવામાં આવેલા. ત્યાર પછી અમે પહેલાં શરૂઆતમાં અમે પાપડ પાપડી થોડું થોડું બનાવતા હતા. ત્યાર પછી આ સખી મંડળમાં જોડાયા પછી જે અમને લોન મળે છે, અત્યારે અમારી 6 લાખની લોન અમને મળે છે અને તેમાં પહેલાં લોન લઈને અમે ધીરે ધીરે આ ધંધો શરૂઆત કરી અને આગળ વધ્યા. ધીરે ધીરે અમારો ધંધો સારો એવો ચાલતો થયો છે અને જે સખી મંડળની જે સ્ટોલ અમને આપવામાં આવે છે એ સ્ટોલ પણ તેમાં પણ અમે વેચાણ કરવા જઈએ છીએ અને તે રીતે અમારું આ બધું વસ્તુની પ્રોડક્ટ્સ અમારી આગળ વધે છે અને તે રીતે અમારી માંગ વધે છે. એટલે અમારે હવે વેચવા કશે જવા પડતું નથી. અમારે ઘરે બેઠા જ અમારા ઓર્ડર આવે છે અને અમે ઘર બેઠા બધી પ્રોડક્ટ બનાવીએ છીએ. અમે સાબુ, શેમ્પૂ, કપડાં ધોવાનો પાવડર એ પણ ઘરે જાતે જ બનાવીએ છીએ. બધા પાવડર અમે જાતે બનાવીએ છીએ અને પાપડ પાપડી, સાબુદાણા બટાકાની વેફર, પછી આમળા બીટનો મુખવાસ એ બધું અમે બનાવીને ઘરથી જ વેચાણ કરીએ છીએ અને એ અમારા ઓર્ડર પ્રમાણે અમે વેચાણ કરીએ છીએ. અમારે કશે જવા પડતું નથી. પહેલાં અમને પૈસાની ઘણી તંગી પડતી હતી. હવે જ્યારથી અમે આ સખી મંડળમાં જોડાયા પછી અમારી સ્થિતિ ઘણી એવી સારી સુધરી ગઈ છે અને અમારે કોઈની પાસે પૈસા માગવા પડતા નથી. અમારા બધાના ઘણી બહેનોના ઘર પણ કાચા હતા, ઉપર નળિયા હતા. તે હવે લોન લઈને બધી બહેનોએ ઘર પણ પાકા અને સારા એવા બનાવી લીધા છે. ઘરમાં ફર્નિચર પણ સારું એવું બનાવીને લઈ લીધું છે. પછી છોકરાઓ જે ભણવા માટે ફીના પૈસા મળતા ન હતા તે પણ આ લોન દ્વારા છોકરાઓને પણ ભણવાના પૈસા અમે એમાંથી લઈને ભણાવી શકીએ છીએ અને છોકરાઓ ભણીને આગળ વધે છે. હવે અત્યારે અમારી આવક લગભગ વર્ષમાં 1.5 થી 2 લાખની આસપાસ અમને એટલો નફો થાય છે ને અમે બધી બહેનો લખપતિ દીદીમાં આવી ગયા છે. હું તો આવી જ ગઈ છે પણ બીજી બહેનો પણ લખપતિ દીદીમાં આવી ગયા છે અને હું એટલું માનું કે બધી બહેનો પણ લખપતિ દીદી તરીકે
આવે અને આગળ વધે એટલી મારી આ આશા છે કે આજે મોદી સાહેબનો હું એટલો આભાર માનું કે એમણે જે આ બહેનો માટે જે સ્કીમો આપી છે તે દ્વારા અમે દરેક બહેનો પોતાના પગ પર ઊભા છીએ અને એમનો હું આભાર માનું કે આજે અમને માનભેર અમે જીવીએ છીએ અને પોતાના પગ પર રહીએ છીએ. એટલે નરેન્દ્ર મોદીનો ખૂબ ખૂબ આભાર.